જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્ર, 9મો અધ્યાય એટલે કે રાજ વિદ્યા રાજગુહ્ય યોગના 18મા શ્લોકમાં ભગવાને વાત કરી કે ભાઈ ગતિ હું છું, ભરતા હું છું, સાક્ષી હું છું. ભરતા ભરણ પોષણ કરનારો છું, સાક્ષી છું. એમની સાથે હું આશ્રય સ્થાન છું, સુહૃત છું, પ્રભવ છું, પ્રલય છું, અને છેલ્લે ભગવાને કીધું બીજમ અવ્યયમ. હું અવ્યય અવિનાશી બીજ છું. જેમ બીજમાંથી કોઈ અંકુર ફૂટે ને બીજ નાશ પામે, અને અંકુર છે બીજને જન્મ આપીને વહેલા મોડું એ નાશ પામે, આવા કોઈ ફેરફાર નથી. હું અવિનાશી બીજ છું અને સમગ્ર સંસાર અનંત બ્રહ્માંડના બીજ સ્વરૂપ છું, એવી વાત કરી. અને હવે આપણે વાત કરી હતી કે 16 થી 19 શ્લોકમાં ભગવાને પોતાની વિભૂતિનું જાણે વર્ણન કરતા હોય 10મા અધ્યાયમાં એમની જેમ વાત કરે છે. અને આ 19મા શ્લોકમાં હવે ભગવાન આગળ કહે છે કે તપામી અહમ અહમ વર્ષમ નિગૃહણામી ઉત્સૃજામી ચ અમૃતમ ચ એવ મૃત્યુહુ ચ સત અસત ચ અહમ અર્જુન. અર્જુન એટલે કે હે અર્જુન, હે અર્જુન. હવે ભગવાન શું કહે છે? તપામી અહમ. આ જે સંસાર મેં બનાવ્યો છે એ સંસાર માટે તપામી અહમ એટલે હું તપું છું. તો કે હું સૂર્ય રૂપે તપું છું. તપામી અહમ, હું સૂર્ય રૂપે તપું છું. પછી નિગૃહણામી અહમ, હું જળને ગ્રહણ કરું છું. નિગૃહણામી, ગ્રહણ કરું છું. કોને ગ્રહણ કરું છું? સૂર્ય તપે છે ત્યારે કોને ગ્રહણ કરે છે? તો કે જળને ગ્રહણ કરું છું. અને અને પછી શું કરું છું? તો કે વર્ષમ ઉત્સૃજામી, અને વર્ષા રૂપે, વરસાદ રૂપે ઉત્સૃજામી, હું વરસાવું છું. અને પછી હું વરસાદ રૂપે વરસાવું છું. અમૃતમ ચ એવ મૃત્યુહુ, અમૃત અને મૃત્યુ ચ તથા સત અસત ચ એવ અહમ, સત અસત પણ, એવ એટલે પણ, અહમ એટલે હું જ છું. અમૃત અને મૃત્યુ તથા સત અને અસત પણ હું જ છું. ભગવાન વાત કરી કે હું સૂર્ય રૂપે તપું છું, હું જળને ગ્રહણ કરું છું, કાળક્રમે તેમને વરસાદ રૂપે વરસાવું છું, હું જ અમૃત અને મૃત્યુ છું, હું જ સત અને અસત રૂપ પણ છું. એમ હવે ભગવાને અહીં જે વાત કરી કે હું સૂર્ય રૂપે તપું છું, અને સૂર્ય રૂપે તપવાનો મતલબ શું? તો કે જે પૃથ્વીની અંદર જે અશુદ્ધિઓ છે, પૃથ્વીના પડ ઉપર જે કાંઈ અશુદ્ધિઓ ભેગી થાય છે, જે કાંઈ ગંદકી છે, અને જેમને કારણે સંસારની અંદર વિવિધ પ્રકારના રોગો ફેલાય છે, જે દુઃખ ઉત્પન્ન કરનારા છે, વિવિધ રોગો, ભગવાન કહે છે હું સૂર્ય રૂપે તપી અને એનું શોષણ કરું છું. દાખલા તરીકે માની લ્યો કે ચોમાસાની ઋતુ હોય, થોડોક વરસાદ વરસી ગયા પછી ધાબળ જ રહીએ, સૂર્ય દેખાય જ નહીં, તો એ ભેજવાળી હવાને કારણે, ભેજવાળા વાતાવરણને કારણે પણ છે રોગો ફેલાવાના ચાલુ થઈ જાય. બીજું, થોડો ઘણો વરસાદ થયો હોય, પાણી ભરાઈ રહ્યા હોય, એમાં પુષ્કળ પ્રકારની ગંદકી, મચ્છરજન્ય રોગો અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. ભગવાન શું કહે છે કે તપામી અહમ, હું સૂર્ય રૂપે તપું છું, અને પ્રાણીઓને નિરોગી કરવા માટે હું શું કરું છું? તો કે જે આ બધી ઔષધિઓ છે, જેની અંદર વધારાનું આ બધું ભળી જાય છે, ઝેર ભેગું થઈ જાય છે પાણીને કારણે. ઘણી વખત આપણે એમ કહેતા ભાઈ ધ્યાન રાખજો, ચોમાસામાં કાકડી ન ખવાય. આપણે કહીએ કેમ ન ખવાય? તો કે એમાં પાણી વધારે હોય. પાણી વધારે હોય તો એ હૃદય માટે નુકસાન કરનારું છે. એ વાત સાચી છે, પાણી એ જળ થેરાપી છે, પણ કેવી રીતથી કયું પાણી લેવું? વનસ્પતિની અંદર ટકી ગયેલું પાણી છે એ ઝેરરૂપ છે, અને ભગવાન કહે છે હું તપી અને તે પાણીનું શું કરું છું? શોષણ કરી જાઉં છું. અને પૃથ્વીના પાણીવાળો જે શું કહીએ છીએ આપણે, અપવિત્ર જે ભાગ થઈ ગયો છે, એટલે કે જે ગંદકી છે, એવું બધું થઈ ગયું છે, મોટા મોટા ખાબોચિયા ભર્યા છે, ગંદકવાળો જ્યાં મચ્છર થાય છે, એ બધાને હું સૂકવી નાખું છું. અને એમને સૂકવી નાખ્યા પછી હું શું કરું છું?
હું આ સૂર્ય રૂપે તપી અને એમને સૂકવી નાખું છું, અને જ્યારે જરૂર પડે છે, જ્યારે એમની જરૂર પડે છે સંસાર માટે, ત્યારે એમને મીઠું બનાવી, સારું બનાવી અને એ જ પાણીને વર્ષમ ઉત્સૃજામી, હું એ પાણીને વરસાદ રૂપે પાછો વરસાવું છું. કોના માટે? તો કે સંસારના હિત માટે, ચરાચર સૃષ્ટિ, માત્ર એકલા મનુષ્ય માટે નહીં, પશુ પક્ષી જીવ જગત પ્રાણી વનસ્પતિ બધાને માટે હું એમને વરસાવું છું. એમ પછી ભગવાન બીજી લાઈનમાં કહે છે, અમૃતમ ચ અહમ મૃત્યુમ, હું અમૃત છું અને મૃત્યુ પણ. તમામ જીવોને હું પ્રાણ ધારણ કરનાર, પ્રાણ ધારણ કરવા માટે એમનું જે જીવન છે ને એ હું છું. તમામ જીવ જેને કારણે પ્રાણ ધારણ કરે છે, અન્ન કોને કારણે ઉત્પન્ન થાય છે? આપણે જોયું હતું કે એ પર્જન્યમાંથી ઉત્પન્ન થાય. તો પર્જન્ય વિશે તો ભગવાને વાત કરી, હું વરસાદ કેવી રીતથી વરસાવું છું, અને એ વરસાદ જેવો પહેલી વખત વનસ્પતિ ઉપર પડે છે ને, 2-3 દિવસ સૂર્ય દેખાય છે ને, અને બધું લીલુંછમ થઈ જાય છે. 6-6, 8-8 મહિનાથી આ દેડકાઓ જાણે મૃત પાય હોય, અને પેલો 3-4 કલાક વરસાદ પડે ને રાત્રિ દરમિયાન હજારો દેડકાઓનો અવાજ આવે છે. એમને માટે જીવન લઈને આવ્યા છે, અને ફરી પાછું એમનું જે મૃત્યુ છે ને એ પણ હું જ છું. એમ મારે કારણે જ એ મૃત્યુ છે, અને એમને મારે કારણે જ એમનું જીવન છે. પછી ભગવાન વાત કરે છે, સત ચ અસત અહમ અર્જુન. હે અર્જુન, હું સત અને અસત. સત અને અસત, સત એટલે જે નિત્ય તત્વ જે છે એ હું છું, અને અસત એટલે જે અનિત્ય તત્વ છે, સતત ફેરફાર થઈ રહ્યો છે, પરિવર્તનશીલ છે, એ સંસાર પણ મારું જ સ્વરૂપ છે. પૂર્વ શ્લોકમાં જ આપણે જોયું હતું ને, આની પહેલાના 1-2 શ્લોકમાં, કે મને વિરાટ રૂપે મારું પૂજન કરે છે, બીજાથી પૃથકત્વેન, જે બીજાથી જુદો થઈને, એમનાથી જુદો થઈને, એ પણ મારું જ સ્વરૂપ છે. જે કોઈ કારણ છે તે પણ, અને જે એમાંથી કાર્ય પેદા થાય છે તે પણ, એ બધું કાર્ય અને કારણ બધું જ હું છું. એમ મારાથી કંઈ જુદું છે જ નહીં. સત અને અસત હું છું, નિત્ય અને અનિત્ય હું છું, કાર્ય અને કારણ હું છું. જેવી રીતથી મહાત્માઓ છે આ સમગ્ર સંસારને કેવી રીતથી જોવે છે? તો કે વાસુદેવ સર્વમ. સમગ્ર સંસાર મહાત્માઓ માટે કેવો છે? એવી જ રીતે ભગવાન છે, પોતે પણ સંસાર છે, અને પોતે પણ એમનાથી જુદા. બધું જ સંપૂર્ણ સંસાર છે એ ભગવાન છે. આમની પહેલા પણ આપણે એ વાત કરી હતી. બીજું, મારે માટે એ કંઈ જુદું છે નહીં. સાંસારિક જે વ્યક્તિઓ છે એમને એમની વચ્ચે વિરોધ દેખાય. સાંસારિકોને જીવવું અને મરવું બે જુદું લાગે. સાંસારિકોને ઉત્પત્તિ પણ જુદી લાગે અને વિનાશ પણ જુદો લાગે. સાંસારિકને માટે સ્થૂળ વસ્તુ પણ જુદી છે અને સૂક્ષ્મ વસ્તુ પણ જુદી છે. સાંસારિક માટે સત્વ પણ જુદું છે અને સત્વ જુદું છે, રજસ જુદું છે, તમસ જુદું છે. એમને અલગ દેખાય છે. મારે માટે આ કંઈ છે નહીં, મારે માટે બધું જ સરખું. સત અને અસત, સત્વ રજસ તમસ જે પ્રકૃતિ છે એ અસત તત્વ છે તે, અને જે એમની અંદર જીવાત્મા બેઠો સત્ય, બધું જ મારે માટે. વાસ્તવમાં બધું ભગવાન ભગવત સ્વરૂપ છે. હકીકતમાં તો બધું જ કેવું છે? તો કે ભગવત સ્વરૂપ છે. બીજી કોઈની સત્તા છે જ નહીં. આ અનંત બ્રહ્માંડમાં, ચરાચર સૃષ્ટિમાં બીજી કોઈ પણની સત્તા નથી. જેમ સૂતરનું બનાવેલું કાપડ હોય અને એનો એક એક દોરો ખેંચતા જાઓ, માત્ર સૂતર જ નીકળશે અને છેલ્લે દોરો બની જશે. એમાં સંસારના એક તાણાવાણાને બહાર કાઢતા જાઓ, ખેંચતા જાઓ, છેલ્લે કંઈ નીકળશે નહીં. પરમ તત્વ સિવાય કાંઈ નહીં. બીજું આપણે એ પણ જોયું હતું, ભગવાને ખુદે કીધું હતું કે જે પરા અને અપરા પ્રકૃતિ છે મારી છે. પરા એટલે સત તત્વ છે અને અપરા એટલે અસત તત્વ છે. અસત જે અપરા પ્રકૃતિ, ભગવાને કીધું તો અષ્ટધા ભિન્ના મે અપરા પ્રકૃતિ, 8 પ્રકારથી ભિન્ન મારી અપરા પ્રકૃતિ, અને એ મારું પોતાનું જ સ્વરૂપ છે. અહીં ભગવાન પણ એ જ વસ્તુ કહે છે, શરીર અને જે આત્મા છે એ મારું પોતાનું છે. દાખલા તરીકે ભગવાનને આપણે અન્નકૂટ ધરાવીએ છીએ, 56 ભોગ ધરાવીએ, એમાં અમુક મીઠાઈ હોય, અમુક કારેલાનું શાક હોય, અમુક જગ્યાએ મેથી હોય. મીઠાઈ છે તે પણ ભગવાનનો પ્રસાદ છે, અને મેથી અને કારેલા જે કડવું છે ને તે પણ ભગવાનનો પ્રસાદ છે.
કોઈક જગ્યાએ તીખું હશે ને તો એ પણ ભગવાનનો પ્રસાદ છે. આમ બધું જ સત હોય, અસત હોય, નિત્ય હોય, અનિત્ય હોય, બધું જ શું છે તો કે ભગવત સ્વરૂપ છે. જેમાં અન્નકૂટની આપણે વાત કરી, ભગવાન પોતે જ એમને બનાવે છે. આપણે આ બનાવીએ. જેમ આપણે એક વખત વાત કરી હતી કે તમે હરિદ્વાર વિશે વિચાર કરો તો તમારા મનમાં હરિદ્વાર આવે છે, હરકી પોઢી આવે છે, ઘંટ, એ ત્યાં પગથિયા પર બેઠેલા લોકો, સ્નાન કરતા લોકો, આ બધું જ તમારું મન બનાવે છે ને ફરી પાછું એમાં નાશ થાય છે. બસ એ જ પ્રમાણે આ ભગવાન વાસુદેવ સર્વ, આ બધું જ વાસુદેવ છે, એમનાથી થાય છે ને એમની અંદર પૂરું થાય છે. સરસ મજાના આજે 4 શ્લોક 16 થી 19 એમના ઉપસહાર અહીં ભગવાન પૂરો કરતા હોય તેમ કે તપામી અહમ અહમ વર્ષમ નિગૃહણામી ઉત્સૃજામી ચ અમૃતમ ચ એવ મૃત્યુશ્ચ સત અસત ચ અહમ અર્જુન. પૂર્ણ કરીએ. જય શ્રી